હેલો મારી યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ ફરીથી તમારા માટે એક નવો બ્લોગ લઈને આવી ગયો છું ગાઈસ. તો ગાઈસ છે ને હું 7:56 અત્યારે ઊભો થયો છું. હું જોબથી આવીને 5 વાગે સૂઈ ગયો હતો, તો અત્યારે 7:56 ઊભો થયો છું ગાઈસ હું. તો ગાઈસ સૌથી પહેલાં તો મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હું છે ને મમ્મીને અત્યારે છે ને મસ્ત જે રસોઈ બનાવતી છે ને મમ્મી, તો થોડી હેલ્પ કરીશ. આપણે જોઈએ કે આપણને આવડે છે કે નહીં આવડતું રોટલી બનાવવાનું. તો ગાઈસ જો જે મારી દાદી છે એ શાકભાજી કાપે છે. દાદી શું કાપે? ગવાર. દાદી ગવાર કાપે છે મસ્ત મજાનો. જુઓ એ ગવાર સવાર માટે બનાવવાનો કે પછી માટે ટિફિન બનાવવાનું? અચ્છા, ટિફિન બનાવવા માટે ગાઈસ ગવાર કાપે છે અત્યારે. તો તમે જુઓ કે અમારો સામાન જે છે અત્યારે અમે છે ને રેન્ટ ઉપર રહીએ છીએ ગાઈસ. તો જો બધો સામાન છે ને અહીંયા ઉપર જે માળ્યું છે ને ત્યાં અંદર મૂકી દીધું. જો મારું હેલ્મેટ પણ છે, પછી જે કપડાનું થેલો છે, ડોલ છે, ગેસની બોટલ છે, એ બધું છે. તો ગાઈસ જો એટલું મસ્ત મારું ઘર છે. આ જો મારો બચપનનો ફોટો, જ્યારે મારા બાબરી હતી ને ત્યારનો ફોટો. જો મારી બાબરીના કેટલા વર્ષ થયા હશે હવે? તો ગાઈસ 21/2/2016. તો ગાઈસ 21/2/2016 એટલે 16 એટલે 17, 18, 19, 20 ને 21, 22, 23, 24, 25, 26. ગાઈસ 10 વર્ષ થઈ ગયા છે મારી જે બાબરી હતી. તો 10 વર્ષ થઈ ગયા છે. મસ્ત મારે એલસીડી છે, ભગવાનના ફોટા લાગેલા છે, સુટકેસ ચડાવી દીધા છે ઉપર. જો સુટકેસ છે, વાસણ છે, બધું છે. અમારી ઢીંગલી મારી મમ્મીની ફેવરેટ છે ઢીંગલી. જો પેલી મસ્ત સજાઈને રાખી છે. અને ફ્રીજ, અમારી જોડે એલજીનું ફ્રીજ છે. તો જો મસ્ત મજાના ગણપતિ અને મારા ફોટા પણ છે. જો કપમાં મારા ફોટા છે મસ્ત મજાના. જો લાગુ છે ને જોરદાર ગાઈસ. જો એક નથી ગાઈસ, બે કપ છે મારી જોડે. જો અમારા બર્થડેના છે. કેટલા મસ્ત છે ગાઈસ, જોરદાર, સુપર. જ્યારે આ મારા બર્થડેમાં મળ્યું હતું ત્યારે જોરદાર મસ્ત હતું, અને અત્યારે પણ મસ્ત જ લાગે છે. જો કેટલું મસ્ત છે. ચલો આપણે પાછું ત્યાં મૂકી દઈએ અત્યારે. ગાઈસ અમારા ઘરનું મંદિર, અમારી જે કુળદેવી છે ખોડિયારમાં, એમનું મંદિર તો જોઈ લો. તો છે ને ગાઈસ હમણાં જ તે દીવાબત્તી કરી, અને પછી દીવાબત્તી કરીને અત્યારે જે પવન આવે છે એના કારણે ઓલવાઈ ગયો છે દીવો. તો જો મારો ફોન પણ પડ્યો છે નીચે, અને હોમ થિયેટર અમારું હોમ થિયેટર સવારે વગાડીએ મસ્ત મજાનું હોમ થિયેટર ગાઈસ. અમારો ફોટો લાગેલ છે જ્યારે અમે 9મા મહિના આવતા વર્ષે છે ને ગાઈસ અમે 9મા મહિનામાં ગયા હતા દ્વારકા, ત્યારનો ફોટો છે. તો 9મા મહિનાની કઈ તારીખ છે? 9મા મહિનાની 6 તારીખ 2025. 9મા મહિનાની 6 તારીખે અમે દ્વારકા ગયા હતા, ત્યારનો ફોટો છે. તો ગાઈસ જો આ છે મારા દાદા. તો એમને છે ને એક્સપાયર્ડ થયે કેટલા વર્ષ થયા છે ખબર છે? જો એમની જન્મ તારીખ હતી 1/1/1953, અને એમને જ્યારે સ્વર્ગ પામ્યા હતા તે તારીખ 22/12/2019ના વર્ષમાં રવિવારના દિવસે તે એક્સપાયર્ડ થઈ ગયા હતા ગાઈસ. તો છે ને અત્યારે કેટલા વર્ષ થયા છે? 19, 20, 21, 22, 23, 24, 7 વર્ષ થયા છે ગાઈસ. તો 7 વર્ષથી છે ને દાદી અમારા ઘરે જ રહે છે, અમારી જોડે. તો ચલો ગાઈસ આપણે હવે જઈએ મમ્મી જોડે. તો ગાઈસ હું છે ને હવે રસોડામાં આવી ગયો છું. તો જો મારું કેટલું મસ્ત રસોડું છે. જો આ ટેબલ છે, બધું ડુંગળી બટેકા બધું એવું બધું મમ્મી ભરીને રાખી મેલ્યું. અને બોટલ પણ છે પાણીની ભરેલી, ને ઉપર કાચ છે, ઢીગલા છે. જો અને ગાઈસ
છે ને એક મસ્ત ફોટો દેખાડો મારા ફેમિલીનો. તો જો ગાઈસ, આ ત્યાંનો જ છે 9મા મહિનાની 6 તારીખનો અમે ગયા હતા ને દ્વારકા, ત્યારનો જ છે ફોટો. આ કેટલો મસ્ત છે જો. આમાં છે ને પપ્પા બહુ ડરતા હતા કેમ કે પાણીમાં છે એમને ડર લાગે, એના કારણે પપ્પા બહુ ડરતા હતા કે હું ખેંચાઈ ના જાઉં. તો છે ને પકડીને ફોટો પડાવ્યો હતો ગાઈસ, જોઈ લો. તો ચલો આપણે હવે મમ્મી જોડે જઈએ. ફાઇનલી ગાઈસ હવે છે ને હું મમ્મી જોડે આવી ગયો છું. જોઈ શકો છો કે મમ્મી રોટલી બનાવી રહી છે ગાઈસ. તો હું થોડી હેલ્પ કરીશ, જોઈએ આપણને આવડે છે કે નથી આવડતી રોટલી. અને ગરમી પણ બહુ થાય છે અહીંયા કેમ કે ગેસના કારણે છે ને બહુ જ ગરમી થઈ રહી છે. અને જો પંખો ચાલુ કરીએ ને તો ગેસ હવાના કારણે છે ને આમથી આમ થઈ જાય છે. એના કારણે ગાઈસ પંખો પણ નથી ચાલુ કરતી મારી મમ્મી. જો ગાઈસ મારી મમ્મી રોટલી કરે છે. તો મમ્મી હું તારી થોડી હેલ્પ કરાવું રોટલી બનાવવામાં? ના બેટા, તને ના આવડે. તે કોઈ દિવસ બનાવેલી નથી રોટલી એટલે તને ના આવડે. આ ટ્રાય તો કરીએ કે આવડે છે નહીં આવડતું મને. ના આવડે બેટા તને. આજ ઈચ્છા થઈ છે, ટ્રાય તો કરા દે. જો મને આવડે તો ઠીક છે, નકર આપણે ગાઈસને બતાવશું કે મેં કેવી રોટલી બનાવી એમ. તો ફાઇનલી ગાઈસ છે ને હવે હું રોટલી બનાવું છું, મમ્મીને થોડી હેલ્પ કરું છું. જોઈએ આપણાને આવડે છે કે નહીં આવડતું એ. તો ચલો મમ્મી, પહેલા શું કરવાનું છે આમાં? વેલણ ફેરી. વેલણ ફેરો? રોટલીનું. નજીક તો લે. હવે રોટલી ઊંચી કર થોડી. પછી અરે મૂકી દે નીચે. જોઈએ કે ગોળ બને કે પછી લંબચોરસ બને. બસ. તો ગાઈસ જો બની ગઈ છે થોડી. આપણે જોઈએ હવે તવા પર નાખીને કેવી બને. પેલા ગરમ થવા દેવાની, થોડી ગરમ થવા દેવાની. બરાબર. ફેરવી દે. દેખાય છે. થવા દેજો રોટલી. હા બરાબર. દેખાતો નથી. ચકડ પકડ પકડ ચકડ બગ. જોઈએ છે ગાઈસ કે કેવી બને છે અને કેવી નહીં. મમ્મી જોઈએ તો આપણને આવડશે નહીં કેમ કે આપણે પહેલી વખત જ બનાવીએ છીએ આ. તો જોઈએ એ કેવી બને. કરવી નાખો. ત્યાં મૂકીને પહેલી વખત બનાવીને લેવું થાય. એ બાજુ છેકાવા દે પેલા. થોડું તેલ નાખો મમ્મી. સહેજ. ये गाइस केवी बने છે કેવી નહીં. ફેરવી ના. ઓ બળી ગઈ આ તો. થઈ ગઈ. થવા દે તેલ વાળી બાજુ.
બસ બસ હવે ના ખાઈશ તેલ બસ ઉતાર લેવા બતાવી દેવું જો ગાઈસ કેવી રોટલી બનાવી છે મેં નાની ચકડી તો મારાથી તો મોટી બનતી નથી અને મમ્મીની રોટલી બતાવજો મમ્મીની રોટલી કેટલી મોટી છે બને છે અને મારી રોટલી જો કેટલી જાડી છે ફાઇનલી ગાઈસ હવે વ્લોગનો એન્ડ કરું છું હું તો જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરજો તો ચલો ગાઈસ આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં મળીએ આવજો બાય બાય ટાટા સી યુ